वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 8મી નવેમ્બર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 27મું વચનામૃત ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ. અતિ મુદ્દાનું અને અતિ અગત્યનું વચનામૃત છે. મહારાજ આ વચનામૃતની અંદર ભગવાનનો નિશ્ચય કોને કહેવાય એની સમજણ આપે છે અને આપણી અધૂરી સમજણ છે એને દૂર કરીને સાચી સમજણ અને સાચી દિશા બતાવી રહ્યા છે. આ સંસારની અંદર બાળક નાનો હોય ત્યારથી એને મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જેટલા પદાર્થ છે એનો નિશ્ચય થયો છે એ બધો શાસ્ત્રે કરીને થયો છે. અને કદાચ એણે શાસ્ત્ર ન સાંભળ્યા હોય, ન વાંચ્યા હોય તો લોકમાં જે શબ્દનો પ્રયોગ થાય છે અને જે શબ્દો પ્રવર્ત્યા છે લોકમાં એ પણ શાસ્ત્રમાંથી જ આવ્યા છે. એટલે શાસ્ત્રે કહ્યા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, નિસ્નેહ આવા પંચ વર્તમાનમાં શુરા અને પુરા એવા જે પરમ એકાંતિક સંત હોય એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે. એટલા માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો એને નિશ્ચય કહેવાય. મહારાજે અહીંયા 2 વાક્ય મૂક્યા કે આવા જે ભગવાનના સાક્ષાત સંબંધવાળા સંત છે એના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, આ પહેલું વાક્ય. અને બીજું વાક્ય એ સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો એને નિશ્ચય કહેવાય. સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કર્યો પરંતુ સંતના વચનમાં વિશ્વાસ ન હોય તો પછી આપણો નિશ્ચય અધૂરો કહેવાય. આપણે સૌ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડતાલ તાબાના હોય કે અમદાવાદ તાબાના હોય કે બોચાસણ સંસ્થાના હોય સ્વામિનારાયણને ભગવાન તરીકે માનીએ છીએ. પરંતુ તત્વે કરીને કેટલા માનીએ છીએ? એમને સર્વોપરી માનીએ છીએ? શું એમને કરતા હરતા માનીએ છીએ? શું એમને સદા સાકાર અને દિવ્ય અલૌકિક મૂર્તિ માનીએ છીએ? શું એ ભગવાન સહજાનંદ સ્વામી ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર અનંત જીવાત્માના કલ્યાણના માટે વિચરી રહ્યા છે એવું માનીએ છીએ? જો ન માનતા હોઈએ તો સમજવો કે આપણને એવા સાચા સંતનો સમાગમ થયો નથી
અને કદાચ સંતનો સમાગમ થયો હોય તો એના વચનમાં વિશ્વાસ રાખ્યો નથી ને વચને કરીને ભગવાનના મહિમા અને નિષ્ઠાની દ્રઢતા નથી કરી. ભગવાનનો જે નિશ્ચય છે, ભગવાનને ભાવને પામેલા જે સંતો હોય એની સાથે પ્રીતિ અને આત્મબુદ્ધિ થાય તો જ બની શકે. વડતાલનું 11મું વચનામૃત. સત્પુરુષને વિશે પ્રીતિ આત્મદર્શનનું સાધન છે. સત્પુરુષને વિશે પ્રીતિ એ જ ભગવાનનો મહિમા જાણવાનું સાધન છે અને સત્પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનું સાક્ષાત દર્શન થયાનું પણ સાધન છે. જેને જેને આધ્યાત્મિક માર્ગમાં એવા ભગવાનના ભાવને પામેલા, આધ્યાત્મિકતામાં ઊંડા ઉતરેલા સંતોનો સમાગમ થયો છે એને ભગવાનમાં સ્થિતિ થઈ છે, એની સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત થઈ છે. તો અતિ અગત્યનો મુદ્દો છે ને મહારાજે કહ્યું કે શાસ્ત્રે કરીને નિશ્ચય કર્યો હોય અને એ શાસ્ત્ર વિરુદ્ધનું કોઈ પણ એવું ચરિત્ર ભગવાન આ પૃથ્વી પર પધારે ત્યારે કરે તો પછી એ નિશ્ચયમાં ડગમગાટ થઈ જાય. જ્યારે સંતના વચને કરી નિશ્ચય કર્યો હોય કે ભગવાન શાસ્ત્રમાં લખેલું હોય એવું ચરિત્ર કરે કે શાસ્ત્ર બહારનું કોઈ ચરિત્ર કરે અથવા તો સામાન્ય કક્ષાનો મનુષ્ય પણ ન કરે એવી ક્રિયા કરે, એવા સમયની અંદર પણ એમ માને કે ભગવાન તો સાકરનું નાળિયેર છે. એ કંઈ પણ કહે, કંઈ પણ કરે, કંઈ પણ ખાય પીએ, કંઈ પણ બેસે ઉઠે તો પણ દિવ્ય છે, રુચિર છે, મધુર છે, કલ્યાણકારી છે, પરમ હિતકારી છે અને આપણને સૌને એમનામાં હેત થાય એટલા માટે મનુષ્ય ભાવે વર્તે છે. બાકી ખાય ન તો પણ ચાલે ને પાણીનું જલપાન ન કરે તો પણ ચાલે, ગરમ પાણીથી સ્નાન ન કરે તો પણ ચાલે, દેહ ભાવથી પર વર્તે છે, માયા પરનું તત્વ છે. એ આપણને કોણ સમજાવશે? સાચા સંત સમજાવશે. સંતનો સમાગમ થયો હશે તો પછી ભગવાનના નિશ્ચયની દ્રઢતા આપણને થશે. હવે આગળનો ભાગ આપણે વાંચીએ છીએ અને તે પછી વડોદરાવાળા નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત, તેના જે સંબંધી તેનું કલ્યાણ ભક્તના સંબંધે કરીને છે કે નથી? વડોદરાના નાથ ભગત બહુ મોટા વિદ્વાન હતા ના, લાખો કરોડોપતિ હતા ના, મોટા મોટા બંગલા મોટર ગાડીવાળા હતા કે ના, શાક બકાલું વેચવાવાળા સામાન્ય કક્ષાના સત્સંગી હરિભક્ત હતા. પરંતુ ભગવાનનો અને ભગવાનનું ભજન કરતા સંતો હરિભક્તોનો એટલો બધો મહિમા હતો કે શાક બકાલાનો ધંધો કરતા હતા તો પણ મહારાજને ઓળખી લીધા કે આ સહજાનંદ સ્વામી ભલે આપણા જેવા મનુષ્ય દેખાય પરંતુ મનુષ્ય નથી, એ તો અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એમનું ભજન કરવાવાળા સંતો અને હરિભક્તો અક્ષરધામના મુક્ત છે, દિવ્ય છે. એમની સેવા કરવાની એમની એવી લગની હતી, એવો ભાવ હતો. શાક બકાલો વેચતા વેચતા એમાંથી જે 5-50 પૈસા બચે જુદા રાખતા અને 100-200 રૂપિયા ભેગા થાય એટલે પગપાળા ચાલતા ચાલતા નાથ ભક્ત ગઢપુર મહારાજની પાસે આવે. મહારાજ પાસે આવ્યા અને મહારાજના ચરણ કમળની અંદર 100-150 રૂપિયાનું પોટલી હતી તે મૂકી અને કહ્યું, મહારાજ આ રસોઈ લાવ્યો છું, આપ પણ જમો અને આપના વાલા સંતો ભક્તોને પણ જમાડો. મહારાજ તો અંતર્યામી હતા, જાણતા હતા કે આ ગરીબ દુબળી ભટ્ટ જેવા હરિભક્ત છે, શાક બકાલું વેચીને પોતાનો નિર્વાહ ચલાવે છે. એમાં બન્યું એવું કે ભગવાન જ્યારે આ સંતોની સાથે મોટું સભા કરીને બેઠા હોય ત્યારે બધા હરિભક્તો જ હોય એવું નથી. જોડા ચોરવાવાળા પણ આવે, ચોર લોકો પણ આવે કે આટલો મોટો સમુદાય ભેગો થયો છે, ચાલો આપણે જાણીએ તો ખરા કે કોઈકની પાસેથી આપણને કંઈક મળી જાય.
મહારાજના ચરણકમળમાં 200 રૂપિયાની પોટલી મૂકી રસોઈની વાત કરી ત્યારે પેલા ચોર લોકે વિચાર કર્યો કે આ બહુ ભગત પૈસાવાળા લાગે છે, એટલે એને નક્કી કર્યું કે આપણે એના ઘરની અંદર ખાતર પાડવું. 2-3 દિવસ રોકાણા, સંતોની રસોઈ કરીને જમાડ્યા, મહારાજના આશીર્વાદ લીધા. નાથ ભક્ત ચાલતા ચાલતા નીકળ્યા તો એની પાછળ ચોર લોકો પણ ચાલતા તે ગરડાથી છેક વડોદરા સુધી ચાલતા ચોર પણ પાછળ આવ્યા અને આવીને જોયું તો નાની એવી કુટિયાની અંદર નાથ ભક્ત રહેતા હતા. થાક્યા પાક્યા નાથ ભક્ત પોતાના ઘરની અંદર સૂતા અને આ ચોર લોકો પણ રાતના 1:30-2 વાગે પ્રવેશ કર્યો અને તે વખતે નાથ ભક્ત જાગી ગયા અને જોયું કે ચોર છે. કે શું શોધો છો? તો કે અમે સુઈ જા, ચોરી કરવા આવ્યા છે. નાથ ભક્તે કહ્યું કે તમે બહુ ભૂલા પડ્યા છો, મને ધોળા દિવસે નથી મળતું તો તમને અંધારી રાત્રે ક્યાંથી મળવાનું? એ ભાગી ગયા. આવા જે નાથ ભક્ત છે એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત, તેના જે સંબંધી હોય એનું કલ્યાણ એ ભક્તના સંબંધે કરીને થાય કે નથી થતું. જો પરિવારમાં રહ્યા છે એટલા માટે એમણે એ પ્રકારનો પ્રશ્ન કર્યો. નાથ ભક્તે વિચાર કર્યો કે હું ભગવાનનું ભજન કરું, ભક્તિ કરું, સેવા કરું, સત્સંગ કરું, આજ્ઞા પાડું, મારું તો કલ્યાણ થવાનું છે, પરંતુ મારા પરિવારના બીજા સભ્યો છે એનું કલ્યાણ થાય કે ન થાય, એનું પણ કલ્યાણ થવું જોઈએ. એવી પ્રકારની ભદ્ર ભાવના એમના હૈયાની અંદર છે. આ પ્રશ્ન પૂછો, એનો જવાબ મહારાજ આપશે એ આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.